ફર્સ્ટ બધા ક્વેશ્ચન વાંચો. કાટકોણ ત્રિકોણ એટલે રાઈટ એંગલ ટ્રાયંગલ. એબીસી માં ખૂણો સી રાઈટ એંગલ છે, એટલે તમારે ટેક્સ્ટ બુકમાં કંઈક આ રીતે આપ્યું છે, રાઈટ. એ બીસી માં સી એંગલ રાઈટ એંગલ છે ને અહીંયા બી છે, એ સી બી. એમ એ કર્ણ એટલે કે હાઇપોટેનિયસ એ બી નું મધ્ય બિંદુ છે, મિડ પોઈન્ટ. એમ શું છે? મિડ પોઈન્ટ એટલે આ બે કેવા આવશે? ઇક્વલ આવશે, રાઈટ. કેમ? એમ ઇઝ અ મિડ પોઈન્ટ. તો આપણે શું લખી શકીએ? એમ એ બી નું શું છે? મધ્ય બિંદુ એટલે કે મિડ પોઈન્ટ. એન્ડ ધેરફોર એના કારણે શું થાય છે? બીએમ બરાબર એમ એ એમ. આ થઈ શકે? આટલું ક્લિયર થયું બધાને? નેક્સ્ટ મારે શું કરવાનું છે એમાં? ડીએમ બરાબર સીએમ થાય ને એ રીતે સી અને એમ ને જોડીને ડી સુધી લંબાવો. એટલે શું કરવાનું છે ખબર છે? આ એમ ને હું એક છે ને પહેલા એક કામ કરું, અહીંયા પોઈન્ટ ડી લઈ લઉં છું. આ ડી આ બંને સેમ થવા જોઈએ એવું એમ કે એવો પોઈન્ટ આપણે કયો લેવાનો છે? તો પછી આને પણ આપણે જોઈન્ટ કરી દઈએ. હવે જુઓ, ટેકનિકલી મારી પાસે સામ સામે બે ટ્રાયંગલ બને છે. એક આ ટ્રાયંગલ બને છે. આ ટ્રાયંગલની અંદર આ બે બાજુઓ સરખી, આ બે સરખી. ટુ સાઇડ્સ ઇક્વલ, વર્ટિકલી ઓપોઝિટ. તો સાઈડ એંગલ એ રૂલ્સ પ્રમાણે આ બે કેવા આવશે? સીપીસીટી પ્રમાણે ઇક્વલ આવી જશે. એટલે ડાયાગ્રામ સમજ પડી બધાને? હવે આપણે શું કરવાનું છે? જો પહેલા એ લોકો શું પ્રૂવ કરવા કહ્યું છે? પહેલું ટ્રાયંગલ કયું છે? એએમસી એન્ડ ટ્રાયંગલ બીએમ. ધ્યાન આપજો, એએમસી અને બીએમડી માં, એએમસી અને બીએમડી માં મને ચલો જણાવો અમારે બે ડાયાગ્રામ કયા કયા છે? તો આપણે ડાયાગ્રામ પર લાવો. હંમેશા ડાયાગ્રામ ડ્રો કરવાના. ઇવન તમે જ્યારે લખો છો ત્યારે પણ આ રીતે કરશો તો જ હું તમને જે સોલ્વ કરવા આપું, તમારામાંથી ઘણા એને ખાલી હોમવર્ક તરીકે લે છે, પ્રેક્ટિસ તરીકે લેવા માંડો. જુઓ પછી તમને શું બેનિફિટ થાય છે. કરવાનું તો છે જ. જો ડીએમ બરાબર શું છે? સીએમ. બીએમ બરાબર શું છે? અને આ બે એંગલ સરખા. આ બે એંગલ કેમ સરખા? અભિકોણ એટલે કે વર્ટિકલી ઓપોઝિટ. તો થઈ ગયું સાઈડ એંગલ સાઈડ, બા ખૂ બા. ચાલો તો હવે એએમસી અને બીએમડી માં આપણે શું લઈશું? આને હવે આપણે અહીંયા લખીએ. ત્રિકોણ કયું? એએમસી એન્ડ અને બીએમડી. એની અંદર શું સરખું છે? ડીએમ બરાબર આપણે એને લઈશું પક્ષ, એટલે શું છે? ગીવન છે. બીજું શું છે? બીએમ બરાબર બીએમ ઇક્વલ ટુ એમ. એ પણ શું છે? હમણાં લગ્ન સીઝન આવે, વર પક્ષ વધુ પક્ષ એ નથી. આ બીએમ બરાબર શું આવ્યું? એમ. ત્રીજું શું આવશે? બીએમડી. આ ડીએમબી, બીએમડી અને એએમસી એને આપણે કહીશું અભિકોણ. શું કહીશું? અભિકોણ મીન્સ વર્ટિકલી ઓપોઝિટ. તો આ બે ટ્રાયંગલ કયું? એએમસી કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ કયું આવશે? બીએમડી. રીઝન સાઈડ એંગલ સાઈડ, બા ખૂ બા. ક્લિયર થાય છે બધાને? અને અંદર બીજું શું પ્રૂવ કરવાનું છે? ખૂણો ડી. પણ એના માટે એક કામ કરીશું આપણે. પહેલા છે ને આને ઇક્વલ લખી દઉં છું ખાલી, કે ભાઈ ડીબી હતું ઇઝ ઇક્વલ ટુ શું થશે? એટલે સીપી. આટલું લખી દઉં. પણ હવે મારે ડીબીસી આ એંગલને રાઈટ એંગલ કરવાનું છે. તો કઈ રીતે કરીશ? તમે આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા, હવે તમે થોડું બ્રેક. હવે એક વિચાર કરીએ કે મારી પાસે આ એક છે કે આ 90 ડિગ્રી છે, તો એની મદદથી આ 90 ડિગ્રી કેવી રીતે આવશે? તમને શું પૂછ્યું છે? જુઓ, ડીબીસી ઇઝ રાઈટ એંગલ. સી બને, પણ સી મીન્સ આને તમે સી એટલે કો ઇન્ટિરિયર એંગલ એટલે કે અંતઃકોણ કહો છો. પણ અંતઃકોણ માટેનો રૂલ શું છે?
અંતઃકોણ ક્યારે બને? કો ઇન્ટિરિયર એંગલ્સ ક્યારે બને? તો તમે બનાવો ત્યારે. ચાલો હવે સીપીસીટી પ્રમાણે બીજી એક વસ્તુ મને મગજમાં આવે છે, બરાબર. એક તો તમારી પાસે છે ને ડીબી બરાબર એસી છે. કયું છે? ડીબી બરાબર એસી. એ તો આપણે સીપીસીટી લીધું. હું આવું કંઈક વિચારું છું કે ભાઈ સીપીસીટી પ્રમાણે આ અને આ બે સરખા છે. કેમ સરખા છે મને કોણ કહેશે? જો એંગલ DBM ઇઝ ઇક્વલ ટુ MAC બને છે ઝેડ. શું બને છે? યુગ્મકોણ એટલે કે ઝેડ બને છે. પણ એના માટે હું લખીશું CP. હજુ ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ બનતું નથી. એ તો આપણે વિચાર્યું કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ બને છે, પણ એ તો આપણે લાવવાનું છે. કેવી રીતે? પહેલા આ બે ઇક્વલ છે એવું આપણે લખ્યું. શા માટે લખ્યું? સીપીસીટી. આ બે ટ્રાયેંગલ સરખા છે. આપણે કોન્ગ્રુઅન્ટમાં શું લીધું? AMCN BM. તો એ સાથે શું આવશે? તો એ સાથે બી આવ્યું. યસ, આમાં સેટ થયું. એટલે આ બે કેવા થશે? સરખા થશે. પણ એમ લખવાનું, આ AB સમાંતર AC, AB સમાંતર AC. અહીંયા પેરેલલ તો પ્રૂફ ન છે. AB સમાંતર શું છે? AC. અને ટ્રાન્સવર્સલ એટલે કે છેદિકા કઈ છે? છેદિકા AB વડે બનતી શું છે? નહીં સોરી, આ શું છે? યુગ્મ કોણની જોડ છે. શાની જોડ છે? યુગ્મ કોણ. એટલે શાની જોડ? ઓલ્ટરનેટ. ને ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ક્યારે બનશે? જ્યારે બે બાજુઓ કેવી હોય છે? સમાંતર. તો ડીબી બરાબર ડીબી સમાંતર શું આવશે? ડીબી સમાંતર શું આવ્યું? તો ડીબી સમાંતર એસી આવે તો ડીબીસી, અને આપણે ડીબીસી પ્લસ એસીબી કેટલા થશે? કેમ? કેમ 180 થી? નો રાઈટ એંગલ છે. આ બે હવે તમે જે કહ્યું ને શું બનાવે છે? સી બનાવે છે. સી એટલે શું? બે સમાંતર રેખાઓની છેદિકા એટલે કે ટ્રાન્સવર્સલ બને. આ જે ઇન્ટિરિયર એંગલ બને ને એને આપણે જે સી કહીએ છીએ એને કો ઇન્ટિરિયર એંગલ એટલે કે એક જ બાજુ આવેલા અંતઃકોણ કહીએ છીએ. તો જો અહીંયા બને છે આ બે સમાંતર, એની વચ્ચે આ, તો અહીંયા લખવાનું શું છે? કો ઇન્ટિરિયર એંગલ્સ. એને શું કહેવાય? અંતઃકોણ. કયા કોણ કહેવાશે? એટલે આ બેનો સરવાળો 80 થાય છે. પણ તમને એમાંથી એસીબી ની કિંમત ખબર છે? કેટલી છે? કેટલી ખબર છે? તો ડીબીસી ની કિંમત ખબર પડી શકે? 180 માઇનસ, તો ડીબીસી શું આવ્યું? આ ડીબીસી ની કિંમત શું આવી? 90 ડિગ્રી. શું આવી? ચલો તો આવી ગયું. ડીબીસી કાટકોણ એટલે કેવું? 90 ડિગ્રી આવ્યું. ત્રીજું શું છે? ડીબીસી અને એસીબી એકરૂપ સાબિત કરવાના છે. હવે આ આખું આપણે એક કામ કરીએ, પહેલા ડાયાગ્રામ ડ્રો કરીએ. ધ્યાનથી જોજો. ડી બી સી અને બીજું કયું છે? એ સી બી. એમાં આ બે રાઈટ એંગલ થઈ ગયા. આ બંને ઇક્વલ થઈ ગયા. કેમ? એરો સાબિત કર્યું ને. કાં ગયું ડીબી બરાબર એસી. અને આ કોમન છે. જુઓ બીસી. બીસી કેવું છે? તો બા ખુ બા, સાઈડ એંગલ સાઈડ. તો આપણે ટ્રાયેંગલ કયા લેવા કીધા છે તમને? ડીબીસી અને એસીબી. તો ટ્રાયેંગલ ડીબીસી અને ટ્રાયેંગલ એસીબી. એમાં શું લઈશું? ડીબી ઇક્વલ ટુ એસી. આપણે શું કર્યું? એને સાબિત કર્યું. બરાબર ને? પ્રૂવન. પછી ખૂણો બી બરાબર ખૂણો સી. કેમ? કેટલા ડિગ્રી હતું બંને? એટલે રાઈટ એંગલ હતા. ત્રીજું બીસી બરાબર બીસી. કેમ એવું લીધું આપણે? સામાન્ય બાજુ. સામાન્ય બાજુને આપણે બીજું કઈ રીતે લઈશું? કોમન. તો એ થઈ ગયું. તો હવે મારે શું લખવાનું છે? ટ્રાયેંગલ ડીબીસી કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ એસીબી. હવે આમાં સીપીસીટી શું આવશે?
આને અહીંયા સાઈડ લખવું પડશે ને, સાઈડ એંગલ, સાઈડ બા ખુ બા. અને હવે હું શું લખીશ? સીડી બરાબર AB. આ લખવાની જરૂર ખરી તમને અંદર? તો જોઈએ લખવાની જરૂર કેટલી છે. હા, હવે તમારી પાસે છે ને બીજી એક વાર્તા હતી કે આ ડીસી છે ને, ડીસી એનું મધ્ય બિંદુ કયું હતું? ડીસી નું મધ્ય બિંદુ ડીસી બરાબર છે. ડીસી ના બે પાર્ટ પડતા હતા. કયા કયા? ડીસી બરાબર શું પડતું હતું? ડીસી બરાબર શું થશે? આ ડીસી બરાબર શું થશે? ડીએમ પ્લસ એમ. ચાલો હું બંને કેવા છે? સમાન છે. સર તમને કે ખબર ડીએમ બરાબર સીએમ સમાન છે? કોણ કહેશે? કીધું છે ને એ લોકોએ. ચાલો તો બંને સમાન હોય તો બંનેની જગ્યા પર હું શું લખું છું ખબર? એ લખું છું. શું લખું છું? સમજી ગયા? તો ડીસી બરાબર શું થયું? 2a. 2 આ બાજુ આવશે. 1/2 ડીસી બરાબર. હવે એ બરાબર શું છે આપણી પાસે? ક્યાં તો મારી પાસે શું છે? ડીએમ છે, ક્યાં તો મારી પાસે શું છે? સીએમ છે અથવા તો એમસી છે. બરાબર છે. જો તમારે આ સાબિત શું કરવાનું છે? ફોર્થ વાળું, સીએમ બરાબર 1/2 AB લેવાનું છે. શું લેવાનું છે? તો મેં કોની વાત કરી? આની વાત કરી. બરાબર છે ને? આની વાત પહેલા કેમ કરી? હવે આ તમારે મને સાબિત કરીને સમજાવવાનું છે. કઈ રીતે? આપણે વાત કરીએ કોની? AB ની. તો AB માં શું લઈશું? BM બરાબર શું લેવાનું છે? ચાલો હવે હું શું કરીશ? આ બંને સરખા છે તો શું લઈ લઈશ? A પ્લસ સોરી AB છે ને, તો AB બરાબર શું આવશે? તો 2 ક્યાં આવશે? અહીંયા. A પણ A બરાબર શું છે આપણી પાસે? ક્યાં તો BM છે, ક્યાં તો આપણે સાબિતમાં શું કરવાનું છે? એવું નથી. 1/2 AB બરાબર શું છે? શું છે? ઓકે. પણ અહીંયા તો મારી પાસે શું આવ્યું? BM આવે. 1/2 AB બરાબર શું આવે? AM આવે. ઓકે. બાપ રે, હવે તો આ તો સ્ટોરી લાંબી થઈ જાય. પછી મારે AM બરાબર CM બી સાબિત કરવું પડે. શું સાબિત કરવું પડે? AM બરાબર CM. એ પણ સાબિત કરવું પડે. અને અહીંયા સાબિત કરવામાં આટલું બધું છે. તો એક કામ કરીએ, આપણે એને શોર્ટકટ કરીએ અને હજુ તમને સિમ્પ્લિફાય કરીએ. મારી પાસે બે વસ્તુ મેં સાબિત કરેલી હતી. કઈ? CD બરાબર AB. ક્યાં સાબિત કરી છે? બંનેને હાફ કરું છું. બંનેના શું કરું છું? હાફ કરું છું. પેલી સ્ટોરી નકામી નહીં હતી, પણ એ સ્ટોરીમાં મેં તમને શું બતાવ્યું? હાફ CD નો મતલબ શું થાય? DM પણ થાય. હાફ CD નો મતલબ શું થાય? હાફ AB નો મતલબ શું થાય? BM પણ થાય. આનો મતલબ શું થાય? બરાબર છે. એ સ્ટોરી બતાવવા પાછળનું કારણ આ હતું કે હવે હું ધારો કે હાફ CD ને જગ્યાએ સીધું CM લખી દઉં તો તમને ખબર પડે કે સર આ CM કેમ લખ્યું? કેમ લખ્યું CM? કારણ કે આ CD ના અડધા ક્યાં તો DM થશે, ક્યાં તો શું થશે? તો સર તમે CM જ કેમ લખ્યું? કારણ કે મારે સાબિત. તો એ જ પ્રમાણે ધારો કે હજુ એક બીજી વસ્તુ, આપણે દાખલો અહીંયા પૂરો. હાફ CD બરાબર હાફ AB. તો મારે હાફ CD સાબિત કરવાનું હોય તો અહીંયા આની જગ્યા પર હું શું લખી શકું? ક્યાં તો હું શું લખી શકું? BM. અથવા હાફ CD બરાબર હું શું લખી શકું? સમજ પડી? એટલા માટે આ વાર્તા કરેલી કે બોલું હાફ કઈ રીતે બને છે. એ તો ટેન્શનમાં આટલું બધું લખવાનું છે નહીં, પણ ડાયરેક્ટ આ લખી દો ને કે CM બરાબર હાફ AB. તમને CM ક્યાંથી આવ્યું? એ સ્ટોરી કઈ રીતે કરી હતી આપણે સમજ પડી ગઈ કે ભાઈ આ બરાબર આ પ્લસ આ કર્યું. એ લીધું એટલે કેટલા થયા? 2A. 2 આ બાજુ આવી ગયો એટલે હાફ CD બરાબર શું થાય? આ અથવા આ. આના બરાબર આ અથવા આ થાય. પણ અહીંયા આપણને આપ્યું હતું, બંનેને મેં શું ગુણી નાખ્યું? હાફ. સર આ કયો નિયમ વાપર્યો તમે કે આને તમે ડાયરેક્ટ હાફ લખી દીધું? ભૂમિતિમાં આવો કોઈ નિયમ છે ખરો? છે ને, 5મા પ્રકરણમાં હતો. સરખી વસ્તુના અડધા પણ સરખા થાય. હે ને? હાફ ઓફ ઇક્વલ ઇઝ ઓલ્સો ઇક્વલ. તો જો આ સરખી છે એના અડધા કર્યા તે પણ કેવા થશે? સરખા. હાફ CD ના બદલે મેં CM કેમ લખ્યું તમને ખબર પડી ગઈ?
ઓકે, એટલે પેલી સ્ટોરી તમારે સમજવાની હતી, ખાલી સમજીને આપણે આટલું જ કરવાનું છે. બધાને દાખલો ક્લિયર થયો ને આવડી જશે, ચિંતા નહીં કરો, નહીં તો પાછી જરૂર પડશે તો પાછો ગણાવીશ. ચાલો લખો.